આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ઝાલાવાડના કંથારિયા ગામનું ચરિત્ર સાંભળશું। એક સમયે ઝાલાવાડના કંથારિયા ગામેથી નીકળીને શ્રીજી મહારાજ કાઠી દરબારો ને પાર્ષદો સાથે ઘોડેસવારો થઈ જાલમસિંહજી બાપુના દેવળિયા ગામ તરફ જઈ રહ્યા હતા। એ વખતે બ્રહ્મમુનિ પણ વેળા હતા। રસ્તામાં કેટલાક વૈરાગીઓ સામા ચાલ્યા આવતા હતા। તેઓને દૂરથી જ ખાતરી થઈ ગઈ કે આ જીવન મુક્તા જ આવે છે। એથી એમણે અંદરો અંદર પરિયાણ કરી લીધું કે આજે ભારે લાભ મળ્યો છે, માટે આપણે જીવન મુક્તાને આ નવો પંથ ચલાવવા બદલ બરાબર લાગમાન લેવા। બ્રહ્માનંદ સ્વામીનું પ્રૌઢ શરીર જ્ઞાન વૈરાગ્ય ને અખંડ બ્રહ્મચર્યથી ઝળહળતું ભાલ ને શરીરે ભગવાન વસ્ત્રો ભાળીને એમણે નક્કી કરી લીધું કે આજ જીવન મુક્તા છે। એથી નજીક આવીને બ્રહ્મમુનિના ઘોડાનું ચોકડું પકડીને ઊભા રાખી પ્રશ્ન કર્યો કે જીવન મુક્તા કા પંથ ક્યું ચલાયા। આ સાંભળીને બ્રહ્મમુનિને જરા હસવું આવ્યું। આમ છતાં પણ પોતે કંઈ પણ અકળાયા વગર આ અડબંગાઓ સાથે યુક્તિથી કામ લેવાનું વિચારીને કહ્યું કે હમને જીવન મુક્તા કા પંથ નહીં ચલાયા, પંથ ચલાને વાલા તો પીછે આ રહા હૈ। આથી વૈરાગીઓએ એમને છોડી દીધા ને શ્રીજી મહારાજની માણકીનું ચોકડું પકડ્યું ને ચીપીઓ ઉગામીને કહ્યું કે જીવન મુક્તા કા પંથ ક્યું ચલાયા। ત્યારે સર્વ સુજાણ શ્રી હરિ તો અંતર્યામીપણે જાણતા જ હતા। તે સહજ ને સરળપણે જવાબ આપતાં કહ્યું કે हमने जीवन मुक्ता का पंथ नहीं चलाया, पंथ चलाने वाला तो पीछे आ रहा है। અને જીવન મુક્તા કોણ છે એની ગમ નહીં હોવાથી આ વૈરાગીઓએ શ્રી હરિને પણ જવા દીધા ને પાછળ આવી રહેલા ને મોટી પાઘડીવાળા ને વાંકડી મૂંછો ને કાંઠાળા ને દેખાવડા એવા સુરા ખાચરને જીવન મુક્તા જાણીને તે વૈરાગીઓએ સુરા ખાચરને ઘેરી લીધા અને ચીપિયા ઉગામીને કઠોર ભાષામાં પૂછ્યું કે અરે ઓય સુનો, તુમને જીવન મુક્તા કા પંથ ક્યું ચલાયા હે। ત્યારે ચકોર સુરા ખાચર શ્રીજીની યુક્તિ જાણી ગયા કે આ અડબંગાઓને જડબાતોડ જવાબ મારે જ આપવો પડશે, કારણ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે। આમ વિચારીને ઠાવકું મૌન રાખી ડોળ કરતાં કહ્યું કે આપ શાંતિ રાખો, જરા ધીરજ ધારો, હું એનો જવાબ આપું છું। સહુને પ્રશંસા ભરી આડી અવળી વાતોમાં રોકી રાખીને આ તમાશો જોવા ઊભા રહેલા કાઠી મિત્રોને સુરા ખાચરે સાનમાં કહ્યું કે જરા આમના ઓરા આવો, આ બધાને ગળે ઉતરે ને બરોબર યાદ રહી જાય એવો જવાબ આપવાનો છે। તેથી સહુ કાઠી દરબારો તો સુરા ખાચરની કળાને જાણી ગયા ને સૌ નજીક આવ્યા। એટલું જ નહીં પણ આ વૈરાગીઓને ઘોડાઓની ઘુમરમાં ઘેરી લીધા। પછી તો આ કાઠી સ્વારોએ પોતાની આગવી કળા મુજબ માંડ્યા સોટીથી સબોડવા। સોટી વાંસામાન સબોડતા જાય ને રમૂજમાં કહેતા જાય કે જીવન મુક્ત કા પંથ યું ચલાયા। આમ ઘોડેસવારોના સંઘબળ સામે વૈરાગીઓની કાની કારી ફાવી નહીં ને પોતે પૂરેપૂરા ફસાઈ ગયા હતા। આવી પરિસ્થિતિમાં એમને ચારેકોરથી સોટીઓ સબોડાતી હોવાથી મારથી બચવા માટે કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ સાબ, હમ સાધુ લોગ, તું મેરી ગૌ હે। આ સાંભળીને સુરા ખાચરે રોકડું પરખાવતા કહ્યું કે ગધીનાઓ તમે ગૌ ક્યાં છો, તમે તો ગોધાવ છો, ખોલકુનાઓ
તમે રસ્તે સાધુઓને ખૂબ હેરાન કરો છો. આજ તો તમને કાયમ યાદ રહી જાય એવો જવાબ આપવો છે, જેથી તમે જીવન મુક્તાની તો ખોજ ભૂલી જાઓ. આમ કહીને ડારો દઈને એવા ડરાવ્યા કે તેઓ કરગરવા લાગ્યા. ઓ રામજી, હમ મર ગયે, हमको बचाओ, हमको जाने दीजिए, हम जीवन मुक्ता का कभी नाम नहीं लेंगे. आથી સુરાખાચરે ટોનો મારતા કહ્યું કે ભગવાન તો તમારી સામે જ ઊભા છે, પણ તમને એ ક્યાંથી ઓળખાય? તમે રામજીના નહીં પણ રામકીના દાસ છો. પછી વૈરાગીઓની વિનંતી સાંભળીને શ્રીજી મહારાજે હાકલ કરીને કહ્યું કે સુરાખાચર, હવે આવતા રહો. એમને જવાબ દેવાઈ ગયો છે. આથી એ સહુને જવા દઈ સુરાખાચરે પ્રભુને કહ્યું કે આપે કે બ્રહ્મમુનિએ આવા જિજ્ઞાસુઓને કાની જવાબ ન દીધો? પછી તો ભાઈ, અમે તો ધોકાપંથીને જેવો આવડ્યો એવો જવાબ દીધો. અમારાથી કાની આડા અવળો કે સાચો ખોટો જવાબ દેવાનો હોય તો અમે આપની અને એમની માફી માગીએ છીએ. ત્યારે શ્રી હરિ, બ્રહ્મમુનિ અને સાથેના સહુ ખડખડાટ હસી પડ્યા. આમ રમૂજ કરતા થકા સહુ જાલમસંગ બાપુના ઘરે દેવળિયા તરફ રવાના થયા. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.